નમસ્કાર, હું અને તમારી ઓળખમાં આજે આપણા ખાસ કાર્યક્રમમાં આપણે મળવા જઈ રહ્યા છે એ વ્યક્તિને જેમણે માનવતા શબ્દને એક નવો અર્થ આપ્યો છે. એવા સમાજમાં જ્યાં ઘણીવાર વૃદ્ધોને ભૂલી જવાય છે, ત્યાં શ્રી મહિપતસિંહજીએ ઊભું કર્યું છે એક નવું ઘર, જ્યાં દિવાલો નથી માત્ર ઈંટના, પરંતુ પ્રેમ, સન્માન અને કાળજીના છે. ચાલો મળીએ આ પ્રેરણાદાયક વ્યક્તિ સાથે. વૃદ્ધાશ્રમના સંચાલક અને સંસ્થાપક શ્રી મહિપતસિંહજી. પહેલાં તો તમારું સ્વાગત છે અમારા મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર. અને બહુ ઓછા પત્રકારો અમારા ત્યાં આવતા હોય છે, પણ અમે તો સ્વાગત કરીએ છીએ દરેકને. સમગ્ર ગુજરાતની તમામ એ મીડિયા કર્મીઓને અમે આવકારીએ છીએ કે આવો. કદાચ ગુજરાતની બીજી કોઈ સંસ્થા એવી નહીં હોય જ્યાં તમને મતલબ કોઈ પણ જગ્યાએ વિડીયો ઉતારવા દે, વૃદ્ધોના, વડીલોના, રસોડાના કે કોઈ બી જગ્યાએ તમને પિક્ચર પાડવા દે. પણ અમે દરેકને આવકારીએ છીએ કે આવો, અમને પૂછશો બી નહીં, કોઈ માહિતી બી ના લેશો. સીધા ડાયરેક્ટ અમારી કોઈ પણ સંસ્થા નહીં, કોઈ પણ રૂમની કોઈ પણ વ્યક્તિને મળો અને એને પૂછો કે અમે કેવી રીતે રાખીએ છીએ. આ બધું જ ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. અમારા સોશિયલ મીડિયાના તમામ એ સપોર્ટર અમને ખૂબ મદદ કરે છે, જેના ભાગરૂપે અમે આ ટેકો દિવ્યાંગ આશ્રમ હોય, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ હોય, સંકુલ હોય, સંકુલ 2 હોય, સંકુલ વૃદ્ધાશ્રમ 3 હોય. આ બધું જ આપ બધાના સાથ અને સહકારથી પોસિબલ છે. તો આની પાછળ તમારું સંદેશ શું છે? તમારે એવું કયું એ હતું કે જેના પછી તમને એવું લાગ્યું કે આ જરૂરત છે? દેશની અંદર જાતિવાદી માનસિકતા હટાવવા માટે, માનવતા પરમો ધર્મ સ્થાપવા માટે આ ખૂબ જરૂરી છે. અને અસંખ્ય એવા લોકો આપણા દેશની અંદર જે નિરાધાર છે, જે રોડ ઉપર જીવન વિતાવે છે, અથવા બંગલાની અંદર પણ છે, પણ બિચારા એટલા તૂટેલા છે જે બહાર નથી આવતું. એવા તમામ લોકો માટે એમનું પોતાનું ઘર, એક વૃદ્ધાશ્રમ નહીં, ભલે અમે નામ આપ્યું છે વૃદ્ધાશ્રમ, પણ આ વૃદ્ધાશ્રમ નહીં, એમનું પોતાનું ઘર છે. એમના પોતાના ઘર કરતાં પણ વિશેષ છે, જે એમની આઝાદીથી, એમને આ વિચારધારા મુજબ એમને જેવી જિંદગી જીવી છે એવી રીતે જીવી શકે એ માટેની એક વ્યવસ્થા, એટલે અમારો ધરતીનો છેડો. તો ટોટલ આ બધી જ તમારી શાખાઓને મળાઈને કેટલા લોકો છે તમારી પાસે? 1500 થી પણ વધારે લોકોને અમે રાખીએ છીએ, જે એમનું રહેવાનું, જમવાનું, બાળકો માટે ભણવાનું, વડીલો માટેનું મેડિકલની વ્યવસ્થા, એમનો ઓપરેશનોથી લઈને દરેક વસ્તુ એમની ફ્રી છે. જ્યાં સાબુ, શેમ્પુ, કપડાં, ચપ્પલથી લઈને દરેક વસ્તુ અહીંયા 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. અને આખા ભારતની અંદર નહીં, પણ આખા વર્લ્ડની અંદર કોઈ એવી જગ્યા હોય જ્યાં 1 પણ રૂપિયો ફી નહીં હોય, તો એવી અમારી આ એકમાત્ર સંસ્થા મહિપતસિંહ ફાઉન્ડેશન છે. તો આના માધ્યમથી તમે બીજા આવનારી પેઢીને શું સંદેશો આપવા માંગો છો? બસ સંદેશો તો એકલો છે કે દરેક વ્યક્તિ એકલો છે, એકબીજાના સહારાની જરૂર છે. જો આપણને સહારો ના મળે તો આપણે બીજા કોઈનો સહારો બની જઈએ. આવો આપણા દેશને બદલીએ. આની પાછળ આગળ તમારું શું સંદેશો રહેશે કે આની આગળનું તમારું શું ટાર્ગેટ રહેશે? એક જ લક્ષ્યાંક છે કે આ સમગ્ર દેશની અંદર જેટલા પણ નિરાધાર લોકો છે, કોઈ રોડ ઉપર છે, કોઈ રોડ પર ના હોવા જોઈએ, જે એકલા છે એકલા ના હોવા જોઈએ, કોઈ ભૂખ્યા છે ભૂખ્યા ના હોવા જોઈએ, જે ફૂટપાથ પર રહેતા હોય ફૂટપાથ પર ના હોવા જોઈએ. દરેકને પોતાનું એક ઘર હોય, પોતાનું સારું જમવાનું હોય, અને એક એવો પરિવાર હોય જે એમનું કેર કરવામાં આવે. તો આવનારી પેઢીને તમે આના દ્વારા શું સંદેશો આપવા માંગો છો? જેટલું જલ્દી સમજો એટલું સારું છે. બાકી આવનાર પેઢીને માટે તમારી પણ વેકેન્સી અહીંયા વૃદ્ધાશ્રમની અંદર રહેવાની છે, જો બદલાવ નહીં આવે તો. તો ધરતીના છેડાના આશ્રમના કોઈ વ્યક્તિ, એક એવું વ્યક્તિ નહીં હોય જેને બાપુ વિશે ખરાબ બોલ્યું હશે કે કોઈ બી પ્રોબ્લેમ કીધી હશે. તો આવો આપણે બીજા લોકોથી બી મળીએ ને એમનું બી મંતવ્ય જાણીએ. નામ? મારું નામ છે રમેશ, મારું ગામ છે ચલાલા. ઓકે. તો તમે અહીંયા શું સેવા આપો? હું બધી સેવા આપણે વૃદ્ધાશ્રમ, હું આ જ્યારથી ચાલુ છું ત્યારથી જ. તો તમે બાપુ વિશે અમને કંઈ જણાવો. બાપુ વિશે તો જેટલા શબ્દ કહીએ એટલા ઓછા જ પડે એવું છે. કેમ કે બાપુને જ્યારથી મારા દીકરો દીકરી 4-5 વર્ષથી આવ્યા છે, એ તો અહીંયા હતા જ. મેં 1 વર્ષથી આવ્યો છું. આજે વૃદ્ધાશ્રમ ચાલુ છું, ધરતીનો છેડો, ત્યારથી મેં આવેલો છું. તો તમને અહીંયા કેવું લાગે છે? હું અહીંયા જ રહું છું. અચ્છા. તો અહીંયાના લોકો ખુશ છે? હા, એના લોકો એટલા ખુશ છે ને કે કદાચ એના છોકરાઓ એમ કહે ને મારે ઘરે આવું તો પણ નથી જતા. તો આજે અહીંયા એક છોકરીનો બર્થડે છે, જેના પેરેન્ટ્સ દ્વારા અહીંયા એનો બર્થડે સેલિબ્રેટ, જેવી રીતે લોકો મોટા મોટા રેસ્ટોરન્ટ્સ, કેફેઝ ત્યાં જઈને શો ઓફ કરવું વધારે પ્રેફર કરે છે, એની જગ્યાએ છોકરીનો બર્થડે એના પેરેન્ટ્સ અહીંયા સેલિબ્રેટ કરવું, અહીંયાના લોકો જોડે સેલિબ્રેટ કરવું એ વધારે પ્રેફર કર્યું. તો આવો એમનું મંતવ્ય શું હતું એના પેરેન્ટ્સ પાસેથી જાણીએ. હું ઘણા સમયથી મહિપતસિંહ બાપુના વિડીયો જોતો હતો, અને મને એવું થયું કે આપણે આમ હોટલમાં કે ઘરમાં સેલિબ્રેટ કરીએ છીએ અને ખર્ચા કરીએ છીએ, તો એ ખોટા ખર્ચા બંધ કરીને આવી જગ્યાએ કંઈક કરીએ તો સારું રહે. તો એટલી આપણી શું કે આપણું જોઈને બાળકો બી શીખે, અને અહીંયા કંઈ જે અમારાથી બનતી મદદ કરી શકાય, આ ગણતરીથી અમે એનું વિચારીને મેં ઘરમાં વાત કરી. મારી વાઈફે એગ્રી થઈ ગયા. બધા કહે સારામાં સારી વાત છે. અને મારા મિત્ર મંડળમાં આ બધા છે એ બધાએ મને સાથ સહકાર આપ્યો અને અમે આજનું આયોજન કર્યું. તો તમે બાપુ જોડે મળ્યા? હા, મળીને આવ્યા. ત્યાં મળીને સંકુલ ઉપર અમે મળીને આવ્યા. એમને કીધું કે અને અમે ગઈકાલે જ અહીંયા બુકિંગ કરાવી ગયેલા કે ભાઈ આવતીકાલ સાંજનું જમણવાર અમારા બેબીના બર્થડે છે, તો એ કારણથી અમે રાખવા માંગીએ છીએ. તો કે સરસ સરસ. તો બાપુ જોડે વાતચીત કરીને તમને કેવું લાગ્યું? ઘણું સારું લાગ્યું. અને એમની જે ભાવના છે, એમનું જે કાર્ય છે, બહુ ઘણું
પ્રશંસનીય છે અને સારું છે એમ કે આજના સમયની અંદર આવા વ્યક્તિઓ ખૂબ ઓછા છે એમ ઘણું સારું છે. તમે કઈ કહેવા માંગશો? કહેવા માંગુ છું એટલું જ કે આ બધું જોયું તો સારું આનંદ લાગ્યો કે જેના છોકરાઓ અત્યારે જે મા બાપને સાચવવાની બદલે જે આવી રીતે મા બાપને તડછોડી દે છે, જે આવું ના કરવું જોઈએ, એમને સાથ સહકાર જે એમને નાનેથી એમને મોટા કર્યા છે એમને સાથ આપવો જોઈએ અને એમને એમની સાથે જ રાખવા જોઈએ, આવી રીતના ના છોડી દેવા જોઈએ. મને તો બહુ દુઃખ થયું કે આવી રીતે મા બાપના ના તડછોડી દેવાય. બસ આટલું જ કહીશ.